ભાઈ અત્યારે આપણી માનસિકતા એવી છે કે જે વ્યક્તિ જીવનમાં કંઈ ના કરી શકે ને એ જ વ્યક્તિ છેલ્લે જતાં પશુપાલનનું કે ખેતીનું કરે, અને આ માનસિકતા વર્ષો જૂની છે. પણ હવે ક્યાં સુધી ભાઈ? તમે એક સીધી રીતે વિચારો કે આ ધંધામાં ન તો બાકી થાય, રોકડીયો ધંધો, ઉઘરાણાની કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા, કોઈ પણ જાતની ચિંતા વગરનો ધંધો છે ભાઈ, અને સારામાં સારી કમાણી છે. પણ તકલીફ એ છે કે વ્યક્તિને કરવું નથી. બધા લોકોને ખબર છે કે આમાં આવક સારી છે, પણ છતાં નથી કરતા, કારણ કે સમાજની શરમ, ગામની શરમ, સોસાયટીની શરમ કે ભાઈ લોકો મારા વિશે શું વિચારશે. પણ ભાઈ માનસિકતા ચેન્જ કરો. બીજા બધા ધંધામાં તમે ઘણા બધા હેરાન થશો, પણ આ ધંધા જેવી કોઈ મજા નથી. અને જે લોકો કરે છે ને એમને પૂછો કે ભાઈ કેટલી આવક છે, ત્યારે તો દિવસે દિવસે લોકો આમાં જોડાય છે અને આ ધંધાઓ કરે છે. તમે એક સીધો હિસાબ મારો કે તમે એક પશુ રાખો ને તો દિવસનું 10 લીટર, અને 10 પશુ રાખો ને તો દિવસનું 60 લીટર. સાહેબ દિવસના લેખે તમે મહિને હિસાબ મારશો ને તો 1,80,000, અને વર્ષે તમે 21 લાખ રૂપિયા કમાઈ શકો. બધા ખર્ચા કાઢો ને તો પણ તમે આરામથી 9 થી 10 લાખ રૂપિયા આમાંથી કમાઈ શકો. અને ખેતીમાંથી આવક આવે એ અલગથી. તો જો તમારા ઘરે ખેડવા માટે જમીન હોય ને તો ભાઈ પશુપાલનનું જ કરો અને ખેતીનું જ કરો. બહાર જવાની કોઈ જ જરૂર નથી ભાઈ. બાકી તમારું શું કહેવું છે મને કોમેન્ટ અંદર જણાવો.